જય માતાજી મિત્રો, આજે અમે આવ્યા છીએ માં સધીનું રજવાડું મોરાલ ધામ. તો આજે છે રવિવાર અને માતાજીની રમેલ પણ રાખેલી છે માં સધીનું રજવાડાની અંદર. તો વિપુલભાઈ, આજે રવિવાર છે તો તમે જોઈ શકો છો કે આ બધો શણગાર કર્યો છે, શાના માટે કર્યો છે? અત્યારે રવિવાર 5 એપ્રિલ 2026 ના રોજ માં સધીના રજવાડાની અંદર રજવાડી રમેલ રાખેલ છે અને અત્યારે 4:30 માતાજીનું એક વરઘોડું કાઢવાનું છે અને અત્યારે ભવ્ય આયોજન કર્યું છે. રજવાડી રમેલની રાત્રે 8 વાગે રમેલ ચાલુ થશે અને આપને બતાવીશું બધું આયોજન. અને આજે તમે બતાવીશું કે પાર્કિંગ વ્યવસ્થા કેટલી છે અને અંદર રમેલની સુવિધા કેટલી કરી છે આગળ તમને બતાવીએ. ચાલો પેલા માતાજીના દર્શન કરીએ. આપણે જઈશું માતાજીના દર્શન કરવા તમે જોઈ શકશો. તમને બતાવીશું અંદર કેટલી ટ્રાફિક છે. અંદર માતાજીનો પાઠની પણ તૈયારી કરી રહ્યા છે, તમને બતાવીએ ભુવાજી અને બધું. બરાબર, થોડી વાર ની અંદર માતાજીનો વરઘોડો નીકળવાનો છે તો એની બધી તૈયારી ચાલુ છે અને પછી આપણે મંડપને બતાવીશું રમેલની વ્યવસ્થા કઈ રીતે છે. તો આપણે જઈશું દર્શન કરવા. તો મિત્રો તમે જોઈ શકો છો માતાજીના મંદિરની અંદર હવે આવી ગયા છીએ. હવે આપણે કરીશું દર્શન. તો મિત્રો તમે જોઈ શકો છો મંદિરમાં કેટલી ટ્રાફિક છે અને વરઘોડાની તૈયારી છે, તેથી અત્યારે વરઘોડાની તૈયારી કરી રહ્યા છે. એટલે જોઈ શકો છો માતાજીને માળાઓ મંદિરમાં ચડાવી રહ્યા છે. જોઈ શકો છો ભાવિ ભક્તો દર્શન કરી રહ્યા છે અને સેવકો પોતપોતાનું ફરજ નિભાવી રહ્યા છે. જોઈ શકો છો રજવાડી રમેલ ને કેટલું ભવ્ય આયોજન છે. માતાજીને મંદિરની અંદર કેટલી સજાવટ કરવામાં આવી તમે જોઈ શકો છો. મંદિરની સજાવટ બતાવશો? મંદિરની સજાવટ તમે બતાવો આખી. તો અત્યારે આપણે જોઈશું ભુવાજીના રૂમની અંદર. અત્યારે એક સાધુ આવ્યા છે ભગવત અને ભુવાજીને પણ આપણે બતાવીએ કે ભુવાજી ચલો મિત્રો અમે ભુવાજી પાસે આવી ગયા છીએ અને આજે છે રમેલ. તો ભુવાજી તમે શું કહેવા માંગો છો બધા મિત્રોને? પેલા તો બધાને એમ કહીએ છીએ કે બધાને ભાવભર્યું આમંત્રણ. આપણા જે ભાવિ ભક્તો છે, ભુવા ભક્તો છે અને જે કોઈને આમંત્રણ ન મળી શક્યું હોય અને કારણ કે સમયના અભાવે અને એકલા હોવાથી ઘણી બધી જગ્યાએ આમંત્રણ નથી આપવાનું, તે લોકો માટે ભાવભર્યું આમંત્રણ છે. અને આજે માતાજીનો પ્રસંગ છે એટલે આપણે એટલી બધી ખુશી છે. જેમ કે ઘણા બધા રમેલો જાતરો કરતા હોય છે, પણ જે દેવનું માણસ હોય છે, જે દેવનો માણસ હોય ભુવાજી હોય છે અને એ જે જાતર કરતા હોય છે તો એક અલગ જ પ્રકારનો આજે હરખ છે. હા, જય માતાજી. જય માતા, જય માતા. તો બાપુ આજે આપણે તમે સીએન ભુવાજીને ત્યાં માં સધીના રજવાડાની અંદર રમેલની અંદર આવ્યા છો, તો તમને આ રજવાડું જોઈ અને ભવ્ય આયોજન જોઈ તમને કેવું લાગે છે? આનંદ આવ્યો, મોજ આવી. ગિરનારે ગિરનારે જય ગિરનાર. તો મિત્રો આપણે હવે જઈશું મંડપ વ્યવસ્થા તરફ, જે રાત્રે રમેલ છે. તો તમને બતાવીશું ભવ્ય આયોજન. ચલો ચલો. જોઈ શકો છો કે અત્યારે છે ને માં સધીના રજવાડાની અંદર ભાવિ ભક્તો જોઈ શકો છો કેટલી ટ્રાફિક છે. તમે આ જોઈ શકો છો આપણે વિપુલભાઈ બેઠક નું છે વ્યવસ્થા. હા, જે આપણે દર રવિવારે રેગ્યુલર બેઠક થાય તે આ બાજુ વ્યવસ્થા છે અને તમને બતાવીશું ભુવાજી કેટલા આનંદમાં છે. ખૂબ જ સરળ રીતે વ્યવસ્થા ચાલી રહી છે. જોઈ શકો છો ભુવાજી બધા ભાવિ ભક્તોને મળી રહ્યા છે. ફોટોગ્રાફી ચાલી રહી છે ભુવાજી સાથે, તમે જોઈ શકો છો. અને આ બાજુ વિપુલભાઈ હવે તમે થોડું જણાવી દો મિત્રોને. તો મિત્રો જોઈ શકો છો ભાવિ ભક્તો અને ભુવાજી વચ્ચેનો કેટલો પ્રેમ છે. ભુવાજી બધાને ફોટો પડાવી રહ્યા છે. જોઈ શકો છો કેવું ભવ્ય આયોજન છે અને ભુવાજીની તમે ખુશી જોઈ શકો છો. તમે ભુવાજીને બતાવશો ભુવાજીને કેટલી ખુશી છે. તો મિત્રો જોઈ શકો છો અત્યારે માં સધીના રજવાડાની અંદર કેટલું ભવ્ય આયોજન છે. મંડપ કેટલું સરસ રીતે બાંધવામાં આવ્યું છે અને આ બાજુ જોઈ શકો છો માં સધીનો એક સુંદર મજાનો ફોટો અને તેમની ઝૂંપડી એક બનાવવામાં આવી છે,
જે રમેલમાં આવનારા ગિરનારી બાપુઓને બેસવા માટે વ્યવસ્થા કરવામાં આવી છે અને આ બાજુ જોઈ શકો છો કે જ્યાં ભુવાઓ બેસીને ધૂણવાના છે, જે આપણે રાત્રે રમેલની ગાદી વ્યવસ્થા બનાવવામાં આવી છે ને આ જોઈ શકો છો કેટલી સરસ સાઉન્ડ વ્યવસ્થા છે. અમે જઈશું બધું આગળ જે સુવિધા કરી છે જે શું યાત્રા માટે તો મિત્રો આ તો આપણે બતાવ્યું કે જ્યારે રાત્રે રમેલની વ્યવસ્થા, હવે આપણે બતાવીશું દિવસની શોભાયાત્રા જે માતાજીનો વરઘોડો સાંજે 4:30 વાગે નીકળવાનો છે. તો હવે તમને બતાવીશું વરઘોડાની તૈયારી કેવી ચાલી રહી છે. બગીઓ, શિકારીઓ ફૂલ જ મોજ સાથે બતાવવાનું છે. માં સુધીનો એક શોભાયાત્રા નીકળવાની છે. બધા ભાઈ ભક્તો ખુશ થઈ ગયા અને વિપુલભાઈ અમારા ફૂલ ખુશ. મિત્રો તમે જોઈ શકો છો કે શોભાયાત્રા માટે ડીજે પણ આવી ગયું છે. હમણાં થોડી જ વારની અંદર શોભાયાત્રા ભુવાજીની નીકળવાની છે. તો એના પહેલા આપણે જોઈ લઈએ કે કેટલી સુવિધા અહીંયા કરવા, પાર્કિંગ વ્યવસ્થામાં કેટલું છે તમને બતાવી દઈએ. ચલો તો મિત્રો શોભાયાત્રાની તૈયારી ફૂલ જ મોજ સાથે અને ઉત્સાહથી થઈ રહી છે. તો જોઈ શકો છો અત્યારે 1, 2 અને 3 અને 4 બગીઓ શોભાયાત્રાની અંદર નીકળશે અને એક શિકારી ગાડી અને બીજી વાહનો તેમજ ડીજે સાથે એક માં સધીની શોભાયાત્રા ખૂબ જ મોજ શોખથી નીકળવાની છે. તો વિડીયોમાં બન્યા રહો, અને ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. તો હવે આપણે વિડીયોને અહીંયા પૂરો કરીશું અને પછી બગી યાત્રા વાળો વિડીયો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે તમને. જય માતાજી. જય માતા.